મેડમ જો શું કરે છે, એક મરેલી મચ્છી ઉપાડીને ફરે જોજે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અત્યારે તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે જઈ રહ્યા છીએ માધવપુર ગેટ. વ્રજભાઈ ને મેડમ ને બધા તૈયાર થઈ ગયા. વ્રજભાઈ જો તૈયાર થઈ ગયા, મેડમે તૈયાર થયા ને હવે નીકળીએ છીએ સીધા માધવપુર. મિત્રો માધવપુર પહોંચી ગયા છીએ અને વાગ્યા છે અત્યારે સાંજના 6 અને મામાને ત્યાં અત્યારે રામદેવપીરનો પાઠ ને છે પ્રસાદીને, એટલે ત્યાં છીએ અને પાછળ આપ જોઈ શકો છો કે નદી છે ને વ્રજભાઈ નદીએ મજા કરે છે. નદીના કાંઠે જ મામાની વાડી છે, તો જૂની યાદો તાજા કરીએ અને મજા કરીએ. આ બે ભાઈઓને નદીએ લઈ આવ્યો છે. અમે નાના હતા ત્યાં નદીએ બહુ નાતા, એટલે એ યાદી તાજી કરવા માટે જ આ બે ભાઈઓને લઈ આવ્યો. અમે આ નદીઓમાં બહુ નાતા. અત્યારે તો અહીંયા પુલનું કામ ચાલુ છે, પણ આ પુલ દેખાય છે ને ત્યાં અમે નદીએ બહુ નાતા. માધવપુર છીએ અત્યારે જો નદીએ. આ બે નદીમાં પાણી ઘા કરે. મિત્રો હવે આગળ વાળીએ હાલતા હાલતા જઈએ છીએ. પાછળ આ બે જો મજા કરતા હોય, જો જોઈએ આ લુખે લુખી મોજ કરતા આવે છે. ગામડામાં આ જ મજા છે. અહીંયા કોઈ મોબાઈલ નહીં, કોઈ ટીવી નહીં, કોઈ કનેક્શન નહીં, પણ મજા છે. આવી જ મજા છે. વાડીએ જાય ને અહીંયા પ્રસંગની મજા લઈએ. મિત્રો જે જમણવારમાં અહીંયા વાર છે, તો બધા હવે ઉતાવળા થયા છે, તો દરિયે જઈએ છીએ. દરિયાની થોડી મજા લેતા આવીએ અને પાછા અહીંયા વાળીએ, તો અત્યારે નીકળીએ સીધા દરિયે. તો મિત્રો અત્યારે માધવપુર દરિયા કિનારે પહોંચી ગયા છે. બીચ ઉપર સરસ મજાનો બીચ છે અને જોઈ શકો છો કે અત્યારે અહીંયા માધવરાય ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીનું લઈને જે આવ્યા હતા અહીં, એનું સરસ મજાનું સ્ટેચ્યુ બનાવેલું છે. તો આ ઘોડા અને એનું સ્ટેચ્યુ જોઈને તમને આનંદ થશે. ને અહીંયા દર રામનવમી પછી મેળો ભરાય છે આની યાદમાં, એટલે આ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું સ્ટેચ્યુ છે. તો ઓલા બધા તો આગળ વયા ગયા છીએ અને સનસેટ થવાનો સમય છે, તો આપણે હવે દરિયાની મજા લઈએ. મિત્રો માધવપુરનો દરિયા કિનારો એટલે ગુજરાતનો શ્રેષ્ઠ દરિયા કિનારો કહેવાય છે. અહીંયા
સ્વચ્છતા એટલી છે, સરસ મજાનું છે બધું, અને આખું રાઇડિંગ માટેના ટુરિઝમ માટે બેસ્ટ વસ્તુ છે. પણ પબ્લિકને એક વાત એ પણ જાણવાની જરૂર છે કે અહીંયા ફરવા આવો તો અહીંયા જ્યાં ત્યાં કચરો ન કરો, કારણ કે એક સરસ પર્યટન સ્થળ છે તો એને પર્યટન સ્થળ જેવું જ રહેવા દો. તમે કચરો કરશો તો આવનારા લોકો પછી કોઈ નહીં આવે. એટલે જ્યાં જાઓ ત્યાં કચરો ક્યાંય ફેંકો નહીં, સ્વચ્છતા રાખો. મેડમ જો શું કરે છે, એક મરેલી મચ્છી ઉપાડીને ફરે, જવું જોઈએ. મિત્રો હવે પવન એવો આવે છે ને કે વાડે જો હરખા નથી રહ્યા, અને વ્રજભાઈને છે તો હવે ઘોડા ઉપર બેસવું છે. તો ઘોડાવાળા ભાઈ છે તો ઘોડે બેસીએ અને ચક્કર મારીને પછી જઈએ પાછા મામાની વાડીએ. હવે વાગ્યા છે સાંજના 7:30 અને દિવસ પણ આથમી ગયો, સરસ મજાનો સનસેટ થઈ ગયો, દરિયે બહુ મજા કરી છે. તો હવે અહીંથી નીકળીએ છીએ પાછા મામાની વાડીએ. હજી જમણવારને બાકી છે, જમણવાર છે ને રાત્રે ભજન છે, તો અત્યારે નીકળીએ છીએ સીધા વાડીએ. ચાલો મિત્રો, જમવામાં માલપુડા છે, દાળ છે, ભજીયા છે અને ચટણી છે. માલપુડા ચોખા ઘીના, માર્કેટ વિસ્તારમાં માલપુડા બહુ જ હાલે. હેતભાઈ ખાય છે, જો બધા આખો જમણવાર ચાલુ છે. અહીંયા મામાનો છોકરો કિરણની બે ખાય. મોટા ચોખા નથી દેખાતા. અમારો નાનો સબસ્ક્રાઈબર છે વિડીયો જોવાવાળો કાયમી માટે. ફોટો આમાં વિડીયો હરખો ચોખ્ખું મોઢું નથી દેખાતું. તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે રાતના 12 અને બહુ મોડું થઈ ગયું છે. તો અત્યારે હજી માધુપુર છીએ તો નીકળીએ છીએ હવે સીધા જુનાગઢ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.